નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સર્વપાવપણાસણો મંગલાણમ ચ સર્વેસી બ્રહ્મમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ મારા અને તમારા મનના એક વિચારોના ઘડતર માટે, આપણા મનના વિચારો ખૂબ પવિત્ર બને, સુંદર બને, ઉજ્જવલ બને, એના માટે એક રોજ એક નવો વિચાર, મંત્ર સમાન એક નવો વિચાર આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. જેમને આ ગ્રંથ બનાવ્યો આચાર્ય શ્રી સોમદેવ સુરેશ્વરજી મહારાજ. કેટલા બધા એમને ઉત્તમ વિચારો ક્યાંકથી વાંચ્યા, ક્યાંકથી વીણ્યા, ક્યાંકથી વિચાર્યા, જાતે બનાવ્યા, અનુભવ્યા અને એ બધામાંથી એક સરસ મજાના સૂત્રો બનાવી દીધા અને આપણને એક રોજ નવો વિચાર આપણી સમક્ષ પ્રસ્તુત કરવાની અંદરમાં આવે છે. કારણ કે એમને પણ ખબર હતી કે આવનારા સમયની અંદરમાં સારા વિચારો આપવા જેવું ઉત્તમ કાર્ય લગભગ બીજું કોઈ નથી. આપણો બહુ તો અધિકાર કોઈ પણ વ્યક્તિને એક વિચાર આપી દેવાનો છે. તમે એને એ રીતે પ્રવર્તન કરાવો, એ રીતે એને કરવું જ પડે એવી આપણી કોઈ તાકાત નથી. યાદ રાખજો, વર્તન કરાવવાની આપણી તાકાત નથી. આપણી તાકાત ખાલી એને વિચાર આપી દેવાની છે. હવે એને કેમ કરવું, ન કરવું, એની ઉપર એપ્લાય કરવો, ન કરવો, એને એ પ્રમાણે ચાલવું, ન ચાલવું, એ બધું એની ઉપર નક્કી કરી લેવાનું છે. મારી અને તમારી અધિકારની સીમા કે મારી તમારી મર્યાદા કે મારો તમારો અધિકાર જે પણ ગણો તે એટલો જ છે કે આપણે બહુ તો કોઈ પણ વ્યક્તિને એક વિચાર આપી દઈએ, ભાઈ તારાથી આવું ન કરાય અને તારે આવું કરવું જોઈએ. બસ આ બે વસ્તુ. નેગેટિવ રીતે કેવું હોય તો દોસ્ત તારે આવું ન કરવું જોઈએ, તારાથી આવું ન કરી શકાય. અથવા તો ભાઈ તમારે આવું કરવું જેવું છે, આ તમારે કરવા જેવું છે, આ તમે આટલું કરો, આ રીતે પણ કહી શકાય. શાસ્ત્રોની અંદરમાં બે રીતે આપણને વિચારો બતાવેલા છે, કેટલાક કરવા રૂપે અને કેટલાક ન કરવા રૂપે. તો આ ગ્રંથની અંદરમાં કેટલાક વિચારો એવા છે કે જે આપણને કરવા રૂપે બતાવ્યા છે અને કેટલાક વિચારો એવા છે કે જે આપણને ન કરવા રૂપે બતાવેલા છે કે ભાઈ તમારે આ કરવા જેવું નથી, તમારે આટલી ચીજ નથી કરવા જેવી. સૂત્ર નંબર 8 આપણે ગઈકાલ સુધીની અંદરમાં 7 નંબરના સૂત્ર ઉપર વિવેચન જોયું. 7 નંબરના સૂત્રનો આપણે સ્વાધ્યાય કર્યો. 7 નંબરનો જે વિચાર હતો એની ઉપર આપણે વિચારણા કરતા ગયા. હવે આજે શરૂ કરવું છે 8મા નંબરનું સૂત્ર. એક પછી એક સૂત્ર જેમ પસાર થાય છે અને એમ લાગે છે કે જાણે કે મહાત્માએ મારી તમારી જે એક નબળી કડી કહેવાય, વીક પોઈન્ટ, આપણી ગાડી અહીંયા જ આવીને અટકી જતી હોય છે. બસ એની ઉપર બરોબર મહાત્માએ ધ્યાન દોર્યું છે અને 8મા નંબરનું વિચાર સૂત્ર બતાવે છે, નીતિ સૂત્ર બતાવે છે કે અપ્રિય કરતું હું ન પ્રિય કરણાત અન્યત મારણમ અસ્તિ. બહુ સરસ મજાનું સૂત્ર છે, પણ આ સૂત્ર એવું છે કે એ સૂત્ર વર્તમાન સમયની અંદરમાં તમે કોઈને પણ કહેવા માટે જાઓ એટલે એમ જ કહી દેશે ભાઈ એ આ જમાનામાં ન ચાલે. એ બધી શાસ્ત્રોની વાત શાસ્ત્રના પાનામાં બરોબર છે, એ બધી દુનિયાની અંદરમાં ન ચાલી શકે. હું તમને મેં આ સંસ્કૃત સૂત્ર બતાવ્યું, જે મહાત્માએ બનાવેલું પ્યોર સૂત્ર સંસ્કૃત. અપ્રિય કરતું હું ન પ્રિય કરણાત અન્યત મારણમ અસ્તિ. કોઈ વ્યક્તિએ આપણું અપ્રિય કર્યું તો અપ્રિય કરનારનું પ્રિય કરવા સિવાય બીજું કોઈ એનું મારણ નથી. મારણ એટલે એને ખતમ કરવાનો રસ્તો, એનો પ્રતિકાર કરવાનો રસ્તો. હવે કોઈ વ્યક્તિએ આપણું અણગમતું કર્યું, આપણને ન ગમે એવું કર્યું, અથવા તો આપણને હેરાન કર્યા, અથવા તો આપણને મુશ્કેલીમાં મૂક્યા, અથવા તો આપણને તકલીફની અંદરમાં આવી જઈએ, આપણે થોડીક સંકળામણ અનુભવીએ, આપણી જિંદગી બહુ સરસ મજાની ચાલતી હતી અને એની અંદરમાં આવીને એને અડચણ ઊભી કરી, કોઈ પણ લેવા દેવા વગર થપ્પડ મારી દીધી, અપમાન કરી લીધું, ગારાગારી કરી લીધી, આપણી સાથે જે સંબંધમાં હતા
એને ખોટી ખોટી વાતો કહીને એને ભડકાવી દીધા, કોઈ પણ XYZ આવું બધું બનતું હોય છે. અને આપણને ખબર પડે, નામ સાથે પુરાવા સાથે બધા પ્રૂફ સાથે ખબર પડે કે આ વ્યક્તિએ મારા માટે આવી વાત ફેલાવી છે, મારા માટે આવી વાતો કરેલી છે, મારા માટે એને નનામી પત્ર લખેલો છે, મારા માટે નનામી પોસ્ટ મૂકેલી છે, અથવા તો એને મારા માટે ઘણા લોકોને ભડકાવેલા છે. આવું કોઈ પણ જાતનું અપ્રિય કરનાર વ્યક્તિ, હવે એનું મારણ શું? મારણ એટલે એની સામે પ્રતિકાર કેવી રીતે કરવાનો? પ્રતિકાર કેવી રીતે કરવાનો? તો પ્રતિકાર કરવાનો એક જ રસ્તો છે. મહાત્મા કહે છે આપણો રસ્તો શું હોય છે? અનાદિકાળની અંદરમાં જેને આપણે બગાડ્યું એનું આપણે બગાડવું. બસ આ એક નિયમ બની ગયો સંસારની અંદરમાં. અને આ નિયમ એટલો બધો અનાદિકાળથી રૂઢ બની ગયો છે, એટલો બધો અનાદિકાળથી આ નિયમ મજબૂત બની ગયો છે કે હવે એનીથી વિપરીત વિચારવું માટે પણ મન તૈયાર નથી. અથવા તો આપણે કદાચ તૈયાર થયા, કદાચ આવા બધા સૂત્રો સાંભળીને, આવું પ્રવચન સાંભળીને, અથવા તો કોઈ મહાત્માએ કીધું વેર છોડી દો, તમે એ વેરની ગાંઠ બંધ કરી લો, વેરથી વેર સમતું નથી, લોઢાથી લોઢું કપાતું નથી, અગ્નિથી અગ્નિ ક્યારે બુઝાતો નથી. ભાઈ માફ કરવું જ પડે. કદાચ માનો એક સેકન્ડ માટે પણ આપણે આવું કરવા તૈયાર થયા, ત્યાં દુનિયા કહેશે નમાલો છે, નામર્દ છે. વેર વારવાનું, વેર પૂરું કરવાનું. તમે કદાચ હરકિશનદાસ મહેતા નામના એક લેખક થઈ ગયા, ચિત્રલેખામાં નવલકથાઓ લખતા હતા. એને એક ગુજરાતી નવલકથા લખી છે, બેસ્ટ સેલર નવલકથા છે, જેનું નામ છે જગ્ગા ડાકુના વેરના વરામણા. એક જગ્ગા નામનો ડાકુ થઈ ગયો અને એ ડાકુના પરિવારની અંદરમાં કેટલાક વ્યક્તિઓએ ખૂબ જ સિતમ ગુજાર્યા, ખૂબ પરેશાની કરી, ખૂબ હેરાન કરી નાખ્યા એના પરિવારને. અને આ પછી જગ્ગા ડાકુ બુકાની બાંધીને ડાકુ બની ગયો, વેર લેવા માટે મેદાને પડી ગયો. અને પછી એક એક જે વેરની વસૂલાત કરી એની સામે ઓલા લોકોએ પણ કરી, આપણે કરી, એ કરી. તમને ખબર છે ને ગેંગવોર ચાલે છે, ગેંગવોર. આજે મુંબઈ જેવી મહાસિટી હોય, અથવા તો અમેરિકા, સિંગાપોર, દુબઈ, આ બધા મોટા મોટા શહેરોની અંદરમાં, મોટા મોટી સિટીની અંદરમાં કેટલાક ગેંગ પોતાના એરિયા બનાવીને રહેતા હોય કે આ એરિયામાં ખંડણી મારે માગવાની, આ એરિયાની અંદરમાં જે પણ કાંઈ મોટું બિલ્ડિંગ બને એના પ્રોટેક્શન મની તરીકે મારે પૈસા તમારે આટલા મને આપી દેવાના. હવે માનો એની અંદરમાં કોઈ નવા ગુંડાએ એન્ટ્રી કરી, એટલે શું કરશે? એ એરિયાનો જે દાદા હોય, એ એરિયાનો જે ગુંડા ટાઈપ માણસ હોય, એ એરિયાનો જે ભાઈ લોગ હોય, એ ઓલાને ઠાર કરી લે. એટલે સામેવાળી ગેંગ હોય એ પાછા અનેક વ્યક્તિનું ઢીમ ઢાળી લે. વર્ષો પહેલા એમ કહેવાતું હતું કે મુંબઈની અંદરમાં અંડરવર્લ્ડ ચાલતું હતું. આજે પણ ચાલે છે, પણ એ વખતે બહુ ભયંકર રીતે ચાલતું હતું. અને એવા ગુંડાઓએ ગેંગવોર કરી છે. ભર રસ્તે, સરેઆમ રસ્તા ઉપર, જાહેરની અંદરમાં પરસ્પર એકબીજાના ગેંગના ગુંડાઓને મારી નાખવાના, ખતમ કરી લેવાના, સોપારીઓ આપી દેવાની, એનું ઢીમ ઢાળી દેવાનું, ભર બજારની અંદરમાં એને ઠાર મારીને રવાના થઈ જવાનું. અને સામ સામે ગેંગવોરની અંદરમાં કેટલા ગુંડાઓ ખતમ થઈ જાય. અને પોલીસ પણ એની મુખ સાક્ષી એટલા માટે બને કે ચલો પરસ્પર એકબીજાને મારીને આમ પણ ગુંડા તો ઓછા થઈ ગયા. પણ આ વેરનો કોઈ અંત નથી. આ ગ્રંથકાર મહાત્મા આપણને સમજાવે છે. આમ જોવા જઈએ ને તો સંસારની અંદરમાં એવો નિયમ છે કે જેને પરેશાન કર્યા, હેરાન કરનારને હેરાન કરવું, બસ આ એક નિયમ બની ગયો છે. અને વર્ષોથી આ સિલસિલો ચાલ્યો આવે છે. ભાઈ એને થપ્પડ મારી તો મારે પણ થપ્પડ મારી દેવાની. ઈટકા જવાબ પથ્થર સે દેના. હું કઈ નામર્દ નથી, હું પણ કઈ બાયલો નથી, હું પણ કઈ કાયર નથી, મારે પણ એની સામે જવાબ આપી દેવાના. ઝવેરચંદ મેઘાણીએ પુસ્તકો લખ્યા છે, સૌરાષ્ટ્રની રસધાર. એના લગભગ 5 થી 7 ભાગ છે. મેં પણ એ પુસ્તકો જ્યારે વાંચ્યા ત્યારે એમાં પણ એ સમયની અંદરમાં કાઠિયાવાડીઓની અંદરમાં, સૌરાષ્ટ્રની અંદરમાં જે વેર વરાય, એટલે એક જણના પિતાજીને મારી નાખ્યા. એનો દીકરો નાનો હતો અને મોટો થયા પછી ને બરોબર ચાવી વળવે, જો તારા પિતાને મારનારો ઓલો છે, તારે એનું વેર વારવાનું છે, એને તારે ખતમ કરવાનું છે. અને આ યુવાન દીકરાની પણ જિંદગી એમાં જ ખતમ થઈ જાય. હવે એના પણ યુવાન થયેલા દીકરાઓ આને પણ મારે, આને મારે. પેઢીઓની પેઢીઓ સુધી આ વેરની પરંપરા ચાલે. એમાં કેટલાય માતા પિતાઓ અનાથ થાય, કેટલી સ્ત્રીઓ વિધવા બની જાય, કેટલાય પરિવારો ઉજળી જાય. પણ આ એક સિલસિલો ચાલ્યો આવે છે કે અપ્રિય કરનારનું અપ્રિય કરવું. જ્યારે આ ગ્રંથકાર મહાત્મા આખી ઉલટી જ વાત બતાવે છે. આ સૂત્ર એટલું બધું દુનિયાના નિયમથી હડકે છે કે કદાચ સાંભળ્યા પછી આપણને મનમાં હસવું પણ આવે. મેં પણ જ્યારે આ સૂત્ર વાંચ્યું ત્યારે મને પણ થયું કે ભલે મહાત્મા કહે છે, પણ આ જમાનાની અંદરમાં કોઈ વાત સ્વીકારશે?
ચલો હું અને તમે આ વાત સ્વીકારીએ, આપણું અપ્રિય કર્યું, આપણું અહિત કર્યું, આપણું બગાડી નાખ્યું, આપણું નુકસાન કર્યું, આપણા પરિવારની અંદરમાં જેને તોફાન પેદા કર્યું, આપણને ખેદાન મેદાન કરી દીધા, આપણને વગર લેવા દેવાય આપણા પરિવારનું કોઈ પણ વ્યક્તિનું ખૂન કરી દીધું, અને એ વ્યક્તિનું અપ્રિય નહીં કરવાનું અને એની સામે એનું પ્રિય કરવાનું. ચલો અપ્રિય ન કરવું હજી પણ વાત સ્વીકારી શકાય, પણ અપ્રિય કરનારનું વળી પાછું પ્રિય કરી દેવાનું. લગભગ હું સાધુ જીવનમાં છું છતાં પણ આ સૂત્ર સ્વીકારતા મને પણ તકલીફ પડે એમ છે. મને પણ બહુ ખુલ્લા દિલે એકલાર કરું છું, ભલે પ્રવચન તમને આપી દઉં છું, પણ મારું પણ અપ્રિય કર્યું હોય, કદાચ એનું અપ્રિય ન કરું પણ પ્રિય કરવાની તાકાત તો આજની તારીખમાં મારી પાસે પણ નથી. એટલો બધો હું પણ ઉદાર નથી કે જેને મારું બધું જ બગાડી નાખ્યું, મારી બાજી બગાડી નાખી, મારું ચોમાસું બગાડી નાખ્યું, મારું નામ બદનામ કરી દીધું, ખોટી રીતે વગવણી કરી નાખી, ખોટા આક્ષેપો કર્યા, આખી જિંદગી મને પાછળ પાડી દીધો, અને એ વ્યક્તિ મને સામે મળે છતાં પણ મારે એનું પ્રિય કરવાનું. ઓહો, તો એ તો કદાચ કયા ભાવમાં એવી તાકાત આવશે એ તો આપણને ખબર નથી. પરંતુ આ મહાત્મા નીતિસૂત્ર એ બતાવે છે કે દોસ્ત, આ દુનિયા જે રસ્તે જાય છે કે હેરાન કરનારને પ્રિય વાણીથી હરાવજો, હેરાન કરનારનું અપ્રિય કરનારનું તમારે પ્રિય કરવું, આના સિવાય બીજું કોઈ મારણ નથી. મારણ એટલે એનાથી અટકવાનો રસ્તો. વેરથી ક્યાં સુધી વેર તમે વારશો? તમારા દીકરાને કોકે માર્યો એટલે આપણે એના દીકરાને મારીએ, એનો દીકરો આપણને મારે, આપણો દીકરો એને મારે, એનો દીકરો આપણને મારે. આ જ પરંપરા રહી છે કેટલાય વર્ષોથી નહીં, લગભગ કેટલાય યુગોના યુગોથી, સદીઓના સદીઓથી. જૂના કાળમાં રાજાઓમાં પણ આ જ ચાલતું હતું. એક રાજા બીજા રાજાને મારે, એનો યુવાન દીકરો થયો એટલે પોતાના પિતાના મારનારને એ પણ જઈને વેરનો બદલો કરે અને કહીને, જોયું મેં વેર વારી દીધું ને. મહાભારતની અંદરમાં પણ આ જ આવે છે. જ્યારે ભરી સભાની અંદરમાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું, અને વસ્ત્રાહરણ થયું એ સમયની અંદરમાં કૌરવોમાંથી એક કૌરવે જાંગ ખોલી, દુર્યોધને જાંગ ખોલીને એમ કહી દીધું કે આવી જા દ્રૌપદી, બેસી જા મારી જાંગ ઉપર, અને પોતાનું એ વસ્ત્ર, ઉત્તરીય વસ્ત્રને હટાવી ભરી સભાની અંદરમાં જાંગ બતાવી અને એ શરીરનો એ ભાગ બતાવી અને દ્રૌપદીને ઈશારો કરે છે. રાજકુલ ખાનદાન પરિવાર, ભીષ્મ પિતામહ સભાની અંદરમાં બેઠેલા છે, દ્રોણાચાર્ય બેઠેલા છે, કૃપાચાર્ય બેઠા છે, 5 પાંડવો બેઠેલા છે, હારીને બેઠેલા છે, અને ભરી સભાની અંદરમાં ધોતિયાનું વસ્ત્ર ઉપર કરી અને દુર્યોધન કહે છે કે હું તને મારી જાંગ ઉપર બેસાડું છું, આવી જા. અને એ સમયની અંદરમાં ભીમ અકળાઈ ગયો. ભરી સભાની અંદરમાં એને પોતાનું એક નિયમ સંકલ્પ જાહેર કર્યો કે અત્યારે અમે હારેલા છીએ, કશું જ નથી કરી શકતા, નિયમોથી બંધાયેલા છીએ, પણ જ્યારે પણ સમય મળશે, જ્યારે પણ અવસર મળશે, ત્યારે આ દુર્યોધનની જાંગ ન તોડી નાખું, એના હાડકાના ચોરે ચોરા ન કરી નાખું તો મારું નામ નહીં. અને બીજા નંબરની અંદરમાં દુશાસન માટે એને નિયમ લીધો. દ્રૌપદીને કહી દીધું કે દુશાસનના લોહીથી તારા માથાના વારને ન રંગવું તો મારું નામ ભીમ નહીં. યાદ રાખજો, એક દિવસ આ મારો સંકલ્પ પરિપૂર્ણ કરીશ. એક વ્યક્તિએ અપ્રિય કર્યું એટલે સામે અપ્રિય કરવું. બસ આ એક રાજકીય ક્ષત્રિય વંશનો નિયમ ચાલી આવેલો છે. ક્ષત્રિય વંશ છોડો, ઘર ઘરની અંદરમાં આ ચાલે છે. દેરાણીએ જેઠાણીનું બગાડ્યું ને જેઠાણી દેરાણીનું બગાડે જ બગાડે. પત્નીએ પતિનું બગાડ્યું એટલે પતિ પણ કંઈ માફ નહીં કરી દે. આ નીતિ સૂત્ર કદાચ આપણને પચવું બહુ ભારે પડવાનું, કારણ કે આપણી પાચન શક્તિ બહુ નબળી છે, આપણો ડાયજેસ્ટ પાવર બહુ નબળો રહેલો છે. આ સૂત્ર કદાચ આપણને સાંભળવું પણ ભારે પડશે, સ્વીકારવું પણ ભારે પડશે. ગુરુદેવ કેવી રીતે બની શકે? અપ્રિય કરતું હું ન પ્રિય કરણાત અન્યત મારણમ અસ્તિ. ચલો એમ લખ્યું હોત ને કે અપ્રિય કરનારનું તમારે અપ્રિય નહીં કરવું, તો ચલો વાત હજી પણ આપણે એકવાર માની લઈએ કે થપ્પડ મારનારને આપણે થપ્પડ ન મારીએ. પણ અહીંયા તો શું કર્યું છે? વળી પાછું પ્રિય કરવાનું, એટલે જઈને એને સ્તુતિ ગાવાની, એના ગાલ ઉપર હાથ ફેરવાનો. અરે જે વ્યક્તિએ આપણે ભરી સભામાં 4 તમાચા મારીને ગયો, 4 થપ્પડ મારીને ગયો, આપણું ભયંકર જ તમતમતું અપમાન કરીને ગયો, અને એ વ્યક્તિનું જઈને સન્માન કરવાનું, એના ગાલ ઉપર પ્રેમથી હાથ ફેરવાનો, એને આપણે સન્માન કરવાનું. કેવી રીતે શક્ય બની શકે? હું તમને એક દ્રષ્ટાંત બતાવું. મારા ખ્યાલની અંદરમાં સુરતનો એક પરિવાર હું જાણું છું, એટલો સજ્જન, એટલો ઉદાર પરિવાર. આ સૂત્ર જ્યારથી વાંચ્યું ત્યારે એ સાવકભાઈ બરોબર એમનો ચહેરો નજર સામે દેખાયા કરે છે. એમના 50 થી 70 લાખ રૂપિયા સુરતના એક જૈન સાવકભાઈએ દબાવી દીધેલા હતા. 50 થી 70 લાખ રૂપિયા. બહુ વખત પહેલાની વાત કરું છું.
એ વખતના 70 લાખ રૂપિયા એટલે કદાચ આજની તારીખમાં 1.5 કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા બરાબર ગણાય. અને એ ભાઈએ ઘણું કીધું, ભૈયા મારા પૈસા પાછા કરો ને, રિટર્ન આપો ને, મને પણ જરૂરિયાત છે, મારે પણ ઘરમાં કામકાજ છે, મારે પણ જરૂરી પડે છે. બોલો कि मिलेगा दे दूंगा ने, क्या जल्दबाजी है, कहाँ लेके जाने वाले यार, समझता नहीं है, मुझे भी बहुत तकलीफ है. વારંવાર કીધું, ભાઈ માનવા તૈયાર નથી, બિલકુલ માનવા તૈયાર નથી. અને ભાઈએ કીધું સાહેબ જેન્યુન કહું, અત્યારે મારી તાકાત નથી, તમારા પૈસા મેં લીધા છે બરોબર છે, મારે આપવાના છે એ પણ હું સ્વીકારું છું, પણ હાલના તબક્કે પૈસા આપી શકું એવી મારી કોઈ તાકાત નથી. ભાઈએ બહુ ઉઘરાણી કરી અને છેલ્લે કદાચ ઓલો નફ્ફટ બની ગયો. ભાઈ નહીં દૂંગા, ચલ જા, ક્યાં કરેગા, શું કરી શકવાના હતા. ક્રોધ તો બહુ આવ્યો. એ સાવક ભાઈ કે સાહેબ એટલો બધો ક્રોધ આવ્યો, એટલું બધું એમ થયું કે એનું ગરુડ દબાવી દઉં, ખતમ કરી નાખું. પણ સાહેબ જીનવાણી સાંભળેલી, પ્રવચનો સાંભળ્યા હતા, આપના જેવા ગુરુ ભગવંતોના પરિચયમાં હતો, પુસ્તકો વાંચ્યા હતા, પરમાત્માની પૂજા કરતો હતો, ખાનદાનીના સંસ્કાર હતા. મનમાં તો થયું સોપારી આપીને મરાવી નાખું, ખતમ કરી નાખું. પ્રિય કરતો હું ન અન્યત મારણમ અસ્તિ. આ સૂત્રને બરોબર આંખની સામે રાખજો. એનું ગુજરાતી એ છે કે અપ્રિય કરનારને પ્રિય કરવા સિવાય બીજું કોઈ મારણ નથી, એ બીજો કોઈ જ રસ્તો નથી. આપણે તો બીજા કેટલા બધા રસ્તા વિચારી લઈએ, સોપારી આપી દઉં, મારી નાખું, એને પણ બદનામ કરું, એને પણ સમાજમાં ખુલ્લો પાડું, એની પણ બધી બદનામી જાહેર કરું, એના પણ બધા પોટલા ખોલું, એની પણ પોલ ખોલી નાખું. આવા બધા આપણે ઘણા રસ્તા વિચારીએ. આ ગ્રંથકાર મહાત્મા કહે છે કે નીતિ સૂત્ર આ કહે છે કે અપ્રિય કરનારનું પ્રિય કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. મારણ એટલે ઉપાય, ન અન્યત મારણમ અસ્તિ, આવું સ્પષ્ટ લખી નાખ્યું, બીજો કોઈ ઉપાય જ નથી. હવે ઓલા સાવકભાઈ તો શું કર્યું, બેસી ગયા. આપશે, જ્યારે આવશે ત્યારે આવશે. ઓલો તો ના મક્કાર ગયો અને ત્યાં એમને સમાચાર મળ્યા કે એમના જુવાન જોધ દીકરાને કેન્સરની ગાંઠ ફાટી નીકળી છે અને સુરતની મોટી કેન્સર હોસ્પિટલની અંદરમાં એડમિટ થયેલો છે. 21 વર્ષનો યુવાન દીકરો, અપરિણિત દીકરો હતો અને જેના પૈસા દબાયા છે 60-70 લાખ રૂપિયા, એ ભાઈને જ્યારે સમાચાર મળ્યા, અને હવે તમે માની શકો છો આ જગ્યાની અંદરમાં હું તમે જો હોઈએ ને, શું વિચારીએ, જોયું ને, ફલ મળી ગયું ને, અન્યાયનું ફલ મળી ગયું. મારા જેવાની આંતરડી કકડાવી, જો કુદરતે સજા આપી દીધી. કુદરતના દેરમાં, કુદરતના રાજમાં ભલે દેર છે, અંધેર નથી. અને આપણે સીધો ફોન કરીએ, કેમ ભાઈ પૈસા પચી ગયા, દીકરાને કેન્સર આવી ગયું, અમારા જેવાના દેહાકાલો ને તો આવું જ થાય. हम जैसे को परेशान करते हो ऐसा ही होता है, देख लो भैया परेशान होना पड़ा ने, बेटे को कैंसर हो गया ने, अब भी कह रहा हूं पैसा वापस करो वरना और भी हो जाएगा, आपको भी हो जाएगा. આ જગ્યાએ હું તમે હોઈએ તો આ શબ્દ વાપરીએ, કારણ કે આપણો વન લખ્યો નિયમ છે અપ્રિય કરનારનું પ્રિય કરવાનું, હેરાન કરનારને હેરાન કરવાનું, બસ આ આપણો નિયમ છે. પણ શાવક ભાઈ હતા, તમે નહીં માની શકો. એ શાવકના મનમાં વિચાર આવ્યો કે પેલા ભાઈ તો એમ કહેતા હતા, જેને પૈસા દબાવ્યા છે ભાઈ એમ કહેતા હતા કે ભાઈ હમણાં મને પૈસાની બહુ ખેંચ છે, પહોંચી વળવું એમ નથી. મારો વારંવારનો આગ્રહ થયો એટલે એને છેલ્લા પાટલે જવું પડ્યું. તમે નહીં માની શકો, જે કેન્સર હોસ્પિટલમાં આ ભાઈનો દીકરો એડમિટ થયેલો છે, જુવાન જોધ દીકરો છે, એકનો એક દીકરો છે, આવતીકાલની આશા છે, એ જ્યારે કેન્સરના બેડ ઉપર સૂતેલો છે, બાજુમાં મમ્મી અને પપ્પા અને પરિવાર બેઠેલો છે, અને આ ભાઈ પહોંચી ગયા. જેવા પહોંચ્યા એટલે ઓલા ભાઈને ફાર પડી, અહીંયા પૈસા માગવા માટે આવી ગયો, અહીંયા પણ સંભળાવશે, અહીંયા મારે નીચા જૂનું થવાનું. એના બદલે ભાઈને બહાર બોલાવ્યા, આ બાજુ આવો. આજુબાજુમાં જોયા વગર સીધું હાથની અંદરમાં નોટોનું બંડલ પકડાવ્યું. ભાઈ દીકરો બીમાર છે, કેન્સરનો ઈલાજ કરવો પડશે, ઓપરેશન વગેરે કરવું પડશે. તમે કહેતા હતા કે પૈસાની સગવડ નથી, તમે મારા પૈસા પણ પાછા નથી આપી શકતા. તમે ઘણી નાના ભીડમાં છો, તમારે પૈસાની અત્યારે સવલત નથી, તમારી પાસે લિક્વિડ ઇન્કમની અત્યારે આવક નથી, તો એક કામ કરો, આ પૈસા રાખો, દીકરાનો ઈલાજ કરાવજો. તમે નહીં માની શકો, રોકડા 25 લાખ રૂપિયા એ ભાઈના હાથમાં પકડાવ્યા. જે ભાઈએ છેલ્લી હદે કહી દીધેલું, તેરે સે જો હોગા વો કર લે, જો ઉખાડના એ વો ઉખાડ લે, તારાથી જે થાય એ કરી લેજે, પૈસા હમણાં આપી શકો એમ નથી. અને એના દીકરાને કેન્સર થયું હોય, શું આપણે આટલી ઉદારતા સુધી જઈ શકીએ? તમે નહીં માની શકો. હવે આ સૂત્રનું મહત્વ અહીંયા સમજાશે. હોસ્પિટલની લોબીની અંદરમાં જેને પોતે જેના પૈસા દબાવેલા છે, જેને ગારાગારી કરેલી હતી, જેને ધમકી પણ આપી દીધેલી હતી, અને એ ભાઈ
25 લાખ રૂપિયા રોકડા આપે છે, ભાઈ મારું તારો ઝઘડો છે, તારા દીકરા સાથે મારે ઝઘડો નથી, આ દીકરાનો ઈલાજ કરાવજે, દીકરાને બચાવજે, તારા પરિવારનો આધાર સ્તંભ છે, કોઈ ચિંતા નહીં કરતો, આ પૈસા પણ જ્યારે સગવડ થાય ત્યારે પાછા આપજે. તમે નહીં માનો, ઓલા ભાઈ રીસર પેલા ભાઈના 2 પગમાં પડી ગયા, ધ્રુસકે ને ધ્રુસકે રડવા મળ્યા, માથું પછાડીને રડવા મળ્યા. ભાઈ તમે તો ભગવાન છો, ભગવાન. મેં તમારા માટે ગારાગારી કરી, તમને ઠપકો આપ્યો, મેં તમારા પૈસા દબાવ્યા, છતાં પણ હું દાદાગીરી મારતો હતો, અને ભાઈ તમે આ પૈસા આપવા માટે આવ્યા. પરિવાર સ્તબ્ધ છે, હોસ્પિટલમાં આવનારા માણસો સ્તબ્ધ છે. ઓલાની લાલ ચોર આંખમાંથી સરી પડતા આંસુ, અને ઓલાને ભેટીને જે કસીને જે રડે છે ઈબકે ભરી ભરીને. ભાઈ માફ કરજો, કયા ભાવમાં હું તમારું ઋણ ચૂકી શકીશ? સાહેબ સાચું કહું, દિલથી કહું છું, પૈસાની બહુ જરૂર છે, ઓપરેશન કરાવવું પડશે, પૈસા ક્યાંથી લાવીશ એટલી બધી મૂંઝવણ હતી. બસ તમે આ ઉપકાર કર્યો, જિંદગીમાં ક્યારે પણ નહીં ભૂલું. મારી ચામડીના જૂતા બનાવીને તમારો ઉપકારનો બદલો વારીશ. ભાઈ ખરેખર તમે ભગવાન બનીને આવેલા છો. ઓલાની આંખમાંથી જે આંસુ સરી પડેલા છે, શું થયું ખબર છે? અપ્રિય કરનારનું પ્રિય કરવા ગયા, કાયમ માટીની દુશ્મની ચાલી ગઈ. ભાઈ જિંદગી પર યાદ રાખીશ, પાઈ તમારી ચૂકવી બતાવીશ. આ દીકરાનો ઈલાજ પતી જવા દો. મૂળ પૈસા તો છે, આ પણ પૈસા પાછા વારીશ. તમને ખબર છે એ સમયની અંદરમાં એ ભાઈ કહેતા હતા, સાહેબ એક વખત મને એમ થયું કે આને મારી પણ નાખાવું, સોપારી અપાવડાવું અથવા તો કંઈ પણ કરાવડાવું. સાહેબ કોઈ રસ્તો ન નીકળત. આમાંથી રસ્તો શું નીકળવાનો હતો? એના પરિવાર સાથે મારે કાયમી દુશ્મનાવટ થઈ જાય, અને આ ભવની પરંપરાની અંદરમાં આ વેરની પરંપરા જો આગળ વધત. ગુણસેન અને અગ્નિશર્મામાં આ જ થયું. ગુણસેન અને અગ્નિશર્મા ગુણસેનને માફ ન કરી શક્યા. અપ્રિય કરનારનું પણ પ્રિય કરવું, આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ સૂત્ર આપણને સમજાવે છે. અપ્રિય કરતું ન પ્રિય કરનાર અન્યત મારણમ અસ્તિ. બીજું કોઈ કહેતા કોઈ રસ્તો નથી. હેરાન કરનારને પ્રિય વચનથી હરાવજો. આપણે શું કરીએ ખબર છે? હેરાન કરનારને હેરાન કરવા જઈએ, બરોબર બદલો વારીએ, બરોબર એને જો તને યાદ રાખજે, તને પણ છઠ્ઠીના ધાવન પીવડાવીશ, ભર દિવસે તારા બતાડી દઈશ, તું મને સમજે છે શું? તું મારું બગાડી જાય, મારા જીવનમાં હેરાન કરી જાય. ઈંટનો જવાબ જેને પથ્થરથી આપ્યો છે, આંસુનો બદલો જેને લોહીથી લીધો છે, ક્રોધનો જવાબ જેને હિંસાથી આપ્યો છે, એને આ જગતે ક્યારે આદર્શ રૂપે અથવા તો આલંબન રૂપે ક્યારે માન્યા નથી અને બનાવ્યા નથી. ફરી વખત, જેને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો, ક્રોધનો જવાબ જેને હિંસાથી આપ્યો, અને આંસુનો બદલો જેને લોહીથી લીધો, તે મને આંસુ પડાવ્યા, હું તારું લોહી પાડીશ. યાદ રાખજે, તે મને ઈંટ મારી, હું તને પથ્થર મારીશ. તે મારી ઉપર ક્રોધ કર્યો, થપ્પડ મારી, હું તારી હિંસા કરાવડાવી રહીશ. અને આવા જે કરી લે છે ને, કદાચ સફળતા પણ મળી જાય. આજે તમે ન્યૂઝપેપરમાં વાંચો, હું તો કેટલાય દ્રષ્ટાંતો વાંચી લીધા છે. 100 રૂપિયાની અંદરમાં 100 રૂપિયાની ઉઘરાણી કરવા ગયા અને એમાં ખૂન ખરાબા થઈ ગયા છે. 100 રૂપિયાની અંદરમાં કરોડો રૂપિયાની મહામૂલી જિંદગી ખતમ થઈ ગઈ, માત્ર 100 રૂપિયા માટે. શું જિંદગી હશે? કારણ કે એ લોકોની પાસે આ સૂત્ર નથી ગયું. આ સૂત્ર સાંભળતા સાંભળતા તમને આંચકો લાગવાનો. પહેલી વાર મેં પણ વાંચ્યું ત્યારે મને પણ આંચકો લાગેલો હતો. ભાઈ આ કેવી રીતે શક્ય બને? અપ્રિય કરતું હું ન પ્રિય કરનાર અન્યત મારણમ અસ્તિ. અપ્રિય કરનારનું વળી પાછું પ્રિય કરવાનું. ચલો અપ્રિય ન કરીએ, હજી એકવાર કદાચ પોસિબલ છે. એકવાર આપણે કદાચ માની લઈએ કે હું કરી શકું છું. થપ્પડ મારનારને થપ્પડ ન મારું, પણ થપ્પડ મારનારને વળી પાછું મારે સ્વાગત કરવાનું, એની સામે હસવાનું, એને આવો પધારો કહેવાનું. એ મારા ઘરમાં આવે તો મારે એને આવવા દેવાનું. કેવી રીતે? ગ્રંથકાર કહે છે કે પ્રિય કરતું હું ન અન્યત મારણમ અસ્તિ. અપ્રિય કરતું હું. તમારું જેને બગાડ્યું છે, તમને જેને આંસુ પડાવ્યા, તમારો જેને અન્યાય કર્યો, તમારું જેને અપમાન કર્યું, તમારી ઉપર જેને ક્રોધ કર્યો, તમને જેને ઈંટ મારી, અવશ્ય એને તમારે પ્રેમથી આકવારવાનો. અને એક ફરીવાર કહી દઉં, પૂજ્યપાદ રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ સાહેબની ચોપડીની અંદરમાં લખેલું છે, કોઈ સજ્જન બાપે પોતાના પુત્રને એમ નથી કીધું કે તું હિટલર જેવો બનજે. કોઈ શિષ્ટ પુરુષે સમાજને એવો સંદેશો નથી આપ્યો કે ભાઈ તું ઈદી અમીન જેવો બનજે. કોઈ ઉત્તમ શાસકે પોતાના જીવનની અંદરમાં આદર્શના સ્થાને ચંગીઝ ખાનને ખ્યાલે રાખ્યો નથી. કોઈ પણ માતાએ પોતાના પુત્રમાં ઓસામા બિન લાદેન બને એવા ક્યારે અપેક્ષા પણ નથી રાખી.
રાવણ બનવાની અપેક્ષા નથી રાખી. આ ઈદી અમીન હોય, ચંગીઝખાન હોય, હિટલર હોય, સદામ હુસેન હોય કે બિન લાદેન હોય કે દાઉદ ઇબ્રાહિમ હોય, આ બધા ભલે આપણે સાંભળ્યા છે પણ કોઈ દિવસ આપણે એનું નામ લેવા તૈયાર નથી. દીકરાને નથી કહેતા બેટા જો તારે આ રસ્તે જવાનું છે, કારણ કે દુનિયાને ખબર તો છે જ કે અપ્રિય કરનારનું જે અપ્રિય કરે છે એનું કંઈ એ છે ને કોઈ અટકવાનું નથી. આ રસ્તો અનંતકાળ ચાલી શકે એમ છે. તમે એને મારશો, એ તમને મારશે, તમારી નવી પેઢી એને મારશે, એની પેઢી આને મારશે. પરસ્પર આ વેરની પરંપરા એટલી બધી લાંબી ચાલી છે. એકવાર જગ્ગા ડાકુના વેરના વરામણા આ પુસ્તકમાંથી ક્યારેક નજર મારી લેજો. કેટલે બધા ખૂન ખરાબા, કેટલી બધી હિંસા અને રાત દિવસના આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, અને આમાં જે કર્મના જે બંધ થતા હશે એ તો કદાચ આપણે વિચારી પણ ન શકીએ. ધર્મ જગતની વાત નથી કરતા, અહીંયા એક નીતિ જગતની વાત કરે છે કે અપ્રિય કરનારનું પ્રિય કરવા જેવું કોઈ બીજો રસ્તો નથી. બેસે છે આ વાત મગજમાં? બહુ ભારે પડશે. એટલે 2-3 દિવસ આપણે આ વાત ઉપર વિચારણા કરવી છે, ખરેખર કરવા જેવી છે. કારણ કે દુનિયા આ જ રસ્તે ચાલે છે કે જેને આપણું બગાડ્યું એનું બગાડવું. બસ આ માનસિકતા ભવોભવથી ચાલી આવે છે અને એટલી બધી રૂઢ, એટલી બધી રડ બની ગઈ છે કે હવે એને ખોટી માનવા પણ આપણે તૈયાર નથી. કદાચ આપણે એકવાર માની પણ લઈએ આવા પ્રવચનો સાંભળીને તો દુનિયા આપણને કહેશે ન ચાલી શકે, બદલો લેવો પડશે. તારા પરિવારને એને કરેલું હતું, જો ચાન્સ છે અત્યારે બીમાર છે, હોસ્પિટલમાં છે, જ્યાં ખતમ કરી લે, જઈને અપમાન કરી લે. એકવાર તો જઈને સંભળાવી અને બરોબર સંભળાવી લે. માનો કદાચ યુવાનીના સમયની અંદરમાં સાસુમાં એક પુત્ર વધુને ખૂબ હેરાન કરી શક્તિના સમયની અંદરમાં. હવે સાસુ જ્યારે ઢીલા ઘેંસ પડેલા છે, બિલકુલ પથારીમાં પડેલા છે, બોલી શકવાની તાકાત નથી, માખી હુડાડવાની, હટાવવાની તાકાત નથી. અને જો વહુની પાસે આ સૂત્રનો સિદ્ધાંત નહીં હોય, આ સૂત્રની સમજણ નહીં હોય, અને એ સમયમાં સાસુ કહેશે વહુ જરા પાણી આપો ને, માં ઝેર પીરો, ઝેર, પાણી માંગવા આવ્યા, અમને તમે દબડાવેલા હતા, અમે તમારી સેવા કરીએ, યાદ કરો એ તમારા યુવાનીના દિવસો, અમે નવી પુત્ર વધુ બનીને આવેલા હતા. એ તમારો રોફ, એ તમારો ખોફ, એ તમારી દાદાગીરી, એ તમારી હિટલરશાહી, એ તમારી તાનાશાહી, મમ્મી અમને બધું યાદ છે, હવે તમારો બધો બદલો વાળીશ, યાદ રાખજો, તમને છોડીશ નહીં. હવે એ સમયની અંદરમાં ભલે કદાચ આપણે જીતી તો જઈશું, મનમાં થશે પણ ખરું, મારા તમારા મનમાં આમ થશે, પણ ગુરુદેવ પછી એને જે અમને જે પીડ્યા છે ને, જે અમને રીબાવ્યા છે ને સાહેબ, એ અમને દિવસો યાદ આવે છે, આજે પણ ધુજારી ચડી જાય છે. આ માણસ રાક્ષસ છે, રાક્ષસ સાહેબ. અત્યારે ઢીલો પડ્યો છે, એ બીમારી આવી છે, ઉંમર થઈ છે, શરીરમાં રોગ આવ્યા છે, એટલે આ ઢીલો દેખાય છે. બાકી આ રાક્ષસ હતો, આખા પરિવારને હેરાન કરી નાખેલા હતા. ભાઈ બધી વાત બરોબર છે, પણ નીતિ સૂત્ર કહે છે અપ્રિય કરતું હું, પ્રિય કરણાત ન પ્રિય કરણાત અન્યત મારણમ અસ્તિ. આપણું અપ્રિય જેને કર્યું છે એના પ્રિય કરવા સિવાય એ બીજો કોઈ રસ્તો નથી આ વેરની પરંપરાને શાંત કરવાનો. વરના વેરની પરંપરા કેવી ચાલે છે? ગુણસેન અગ્નિશર્માને જોઈ લેજો, ક્યારેક મોકો મળે ત્યારે એની ઉપરના પણ પ્રવચન કરવા છે, ઓડિયો પ્રવચન. શું અદ્ભુત કથા છે, વૈરાગ્ય ઝડતી આ કથા છે. એમ લખ્યું છે પૂજ્યપાદ હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાએ કે સમડાદિત્ય મહાકથા ગ્રંથ વાંચ્યા પછી જેનો ક્રોધ ઓછો ન થાય, જેની વેર કરવાની પરંપરા ઓછી ન થાય, જેના મનની અંદરમાં આવી વેર ભાવનાઓ ઓછી ન થાય અને વૈરાગ્ય પેદા ન થાય, એ વ્યક્તિ કાં દૂરભવી છે કાં અભવી છે. 9 ભવની જીવન કથા, કેટલી ભયંકર વેરની પીપાસા, વેરની લાલસા આગળ વધી. હમણાં જ આપણે જોઈ લીધું પાર્શ્વનાથ ભગવાનનું જીવન કથા, જોઈ લીધું ને. મરુભૂતિ તો ખમાવા માટે ગયા, માફી માંગવા ગયા, પ્રિય કરવા ગયા, અપ્રિય કરનારનું પ્રિય કરવા ગયા ભગવાન પાર્શ્વનાથ. જો આ નીતિ સૂત્રો ઉપર ભગવાન ચાલવા ગયા છે, પણ કમટ ન ચાલ્યો અને કમટે માથું ફોડી નાખ્યું ભગવાનનું, અને દરેક ભવની અંદરમાં ભગવાનનું બગાડ્યું. મારું તમારું છે ને બુદ્ધિજીવી મન કહેશે લો શું મળ્યું ભગવાનને? ભગવાન માફી માંગવા ગયા તો એ ભગવાન નુકસાન તો થયું ને, ભગવાનને મોત તો આવી ગયું ને. આવા અનાડીઓના માફી માંગવા ગવાય, આવી અનાડીય વ્યક્તિઓનું પ્રિય કરવા જવાય. ગુરુદેવ તમે કઈ વાત કરો છો? આવા સાવ નાલાયક માણસો, બદમાશ માણસો, ડામીસ માણસો હોય અને એનું પ્રિય કરવાનું હોય. ભાઈ તમારી બધી વાત બરોબર છે, પણ પરમાત્મા પાર્શ્વનાથ ભગવાનનું બગડ્યું શું એ તો બતાવો. ઉત્તરોત્તર વિકાસ થયો. અને બીજી વાત, આજે યાદ કોને કરાય છે? આજે મૂર્તિ કોની ભરાય છે? નામ સ્મરણ કોનું થાય છે? જય જયકાર કોના થાય છે? આજે લોકો આલંબન સ્વરૂપે
અને આદર્શ સ્વરૂપે જીવનનો એક આદર્શ અને આલંબન તરીકે કોને રાખ્યા છે? મરુભૂતિના જીવ પાર્શ્વનાથ ભગવાનને રાખ્યા કે કમઠને રાખ્યો? જરા એ તો વિચારી લો. અને કમઠનું પણ નામ યાદ કરાય છે પાર્શ્વનાથ ભગવાનની સાથે હતું માટે, બાકી દુનિયા યાદ નથી કરતી. આજે ચંગીઝ ખાન, હિટલર, ઈદી અમીન, પછી સદામ હુસેન, બિન લાદેન, દાઉદ ઇબ્રાહિમ, કોણ એને યાદ કરવાનું? અને યાદ કરશે તારે નફરત રીતે યાદ કરવાના. આવા કેટલાય નામી અનામી ગુંડાઓ આ વિશ્વની અંદરમાં થઈ ગયા, અત્યારે પણ છે. આ જ વેરની પરંપરા ચાલે છે. બસ મારી ટોળકીના એક ગુંડાને માર્યો એટલે એની ગેંગ ઓલા ગેંગમાંથી એક ગુંડાને માર્યા વગર ન રહે. એ છે ને દુનિયા એમ માને કે બસ મારવા જ પડે. આ રસ્તો નથી. રસ્તો આ છે કે અપ્રિય કરનારનું એકવાર પ્રિય કરી લો, દુશ્મન તમારું દુશ્મન રહેશે જ નહીં. આપણે શું કરીએ ખબર છે? દુશ્મનને મારવા જઈએ છીએ. આ સૂત્ર કહે છે દુશ્મનને જીવતો રાખો અને તમારી દુશ્મનીને ખતમ કરી નાખો. દુશ્મન ભલે જીવતો રહે પણ એની દુશ્મનીને જ ખતમ કરી નાખો. બસ આ ભગવાન મહાવીરનો રસ્તો છે, મહાપુરુષોનો આ રસ્તો છે. મહાજનો એન ગત સપંથા. બહુ વિચારણીય આ સૂત્ર છે અને જલ્દીથી હજમ થાય એવું નથી કે અપ્રિય કરનારનું પ્રિય કરવું, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. મન જલ્દી નહીં સ્વીકારી લે, કારણ કે બુદ્ધિજીવી મન છે, અનાદિકાળના સંસ્કારોથી ગ્રસિત મન છે. એ મન એમ વિચારી લેશે, તરત સ્વીકારી લેશે. હા, હવે કાલથી મારા અપ્રિય કરનારનું હું પ્રિય કરીશ. એને ઘરમાં મીઠાઈના ટુકડા મોકલાવીશ, એને ઘરમાં કેરીના કરંડિયાઓ મોકલાવીશ, દિવાળીમાં મીઠાઈની ગિફ્ટ મોકલાવીશ અને રસ્તામાં મને તો હસી ખુશીને વાતો કરીશ. કેવી રીતે કરી શકાય? મારી દીકરી લગ્ન એટલે કોઈક વ્યક્તિ કહે છે કે ગુરુદેવ મેં મારી દીકરીના લગ્ન એ પરિવારમાં કરાવ્યા, સારો પરિવાર જોઈને કરાવ્યા, અને મારી દીકરીનો વાંકનો સાહેબ 4 થપ્પડ મારત. મારી દીકરીનો વાંક નથી, ખરેખર નથી. અને હકીકતમાં દીકરીનો વાંક નહોતો. મધ્યસ્થ રીતે જોવા જઈએ તો વાંક એ પરિવારનો હતો. અને સાહેબ હવે એ પરિવારે જ્યારે મારી દીકરીને પહેરેલા કપડે કાઢી મૂકી, દાગીના, સોના, ઘરેણા બધું લઈ લીધું, બધું રાખી લીધું, કશું પાછું આપતા નથી અને ભરણ પોષણ આપવા તૈયાર નથી. અને ઉપરથી દાદાગીરી મારે કે દીકરી ઉપર એસિડ છાંટી દઈશું, રેપ કરાવી દઈશું, ફલાણો કરાવી દઈશું, અને છતાં પણ મારે એનું પ્રિય કરવા જવાનું. બસ એટલે આ બધું સાંભળ્યા પછી મન થોડું તોફાને તો ચડવાનું કે કેવી રીતે કરવાનું છે. આવા એક એક વિચારતા કરી મૂકે એવા સૂત્રો છે આ નીતિ વાક્યામૃત ગ્રંથની અંદરમાં. આપણે ઉપકાર માનીએ મહાત્માનો કે આપણને આવા રસ્તો બતાવીને તો ગયા, ભલે કરીએ કે ન કરીએ પણ રસ્તો તો બતાવીને ગયા. હું તમને આવતીકાલે બતાવીશ કે આ હિન્દુસ્તાનની અંદરમાં ગુલામીના પાયા કેમ નંખાયા, શેના કારણે આવ્યા. સૌથી પહેલા મોગલો આવ્યા, વિધર્મીઓ આવ્યા, અને એની પાછળ અંગ્રેજો આવ્યા. લગભગ 900 એટલે કે 1000 વર્ષની ગુલામી આ દેશના માથા ઉપર ઠોકાઈ ગઈ. બસ અપ્રિય કરનારનું અપ્રિય કરવા ગયા, એમાં આ દેશ આખો પાયમાલ બની ગયો. આખો દેશ, સમગ્ર હિન્દુસ્તાન ગુલામીની જંજીરીઓમાં ગુલામ બની ગયો. આઝાદીના જંગની અંદરમાં કેટલા યુવાનોએ જાન પાન એક કર્યા અને આ દેશના અખંડ ભારતના 2 ટુકડા થઈ ગયા. પાકિસ્તાન જુદું પડી ગયું, બાંગ્લાદેશ જુદું પડી ગયું, બાકી હિન્દુસ્તાનના વાવટા છેક અફઘાનિસ્તાન, આ બાજુ તુર્કિસ્તાન સુધી. આજે પણ તુર્કિસ્તાનનો ઇતિહાસ તમે વાંચજો, ત્યાં પણ 12 આદિત્યની મૂર્તિઓ મળે છે. વેદના મંત્રો કોતરાયેલા ત્યાંના શિલાઓમાં, ત્યાંની ગુફાઓમાં આજની તારીખમાં જોવા માટે મળે છે. તો આ દેશ કેમ ગુલામીમાં ગયો? બસ આ જ નિયમથી અપ્રિય કરનારનું પ્રિય કરવાનું. જેને આપણું બગાડ્યું એને આપણે બગાડવાનું. આ રસ્તે ગયા, એમાં બહુ બધા લોકો પાયમાલ થયા છે. એ અંગેની વાત આપણે આવતીકાલે વિચારીશું. આ સૂત્ર ઉપર આપણે 2-3 દિવસ વિચારણા કરવી છે, કારણ કે ઝટ મન આ સૂત્રને સ્વીકારવા તૈયાર નહીં થાય. જલ્દી આ સૂત્ર આપણને મનમાં હજમ નહીં થાય, તકલીફ થોડી પડે એમ છે, પણ રસ્તો આના સિવાય બીજો કોઈ નથી. અપ્રિય કરતું હું ન પ્રિય કરનાર અન્યત મારણમ અસ્તિ. બસ આ સૂત્રને બરોબર નજર સામે રાખજો. હવે આ રસ્તે કેવી રીતે આગળ વધી શકાય એનો કોઈ રસ્તો છે એ પણ આપણે જોવો છે. બસ 2-3 દિવસની અંદરમાં આપણે આની ઉપર બહુ વિસ્તારથી વિચારણા કરવી છે કે એવી તાકાત કેવી રીતે આવે કે હું દુશ્મનને પણ માફ કરી દઉં. માફ કરી દઉં એમ નહીં, એને પણ સ્નેહ કરું, પ્રેમ કરું. દુશ્મનને પણ પરમાત્મા મહાવીર જેવી તાકાત તો કદાચ આપણી પાસે ના આવે કે સંગમ દેવતા માટે 2 આંસુ પાડી શકીએ, ચંડ કૌશિકને તારવા જંગલમાં જઈ શકીએ, કાનમાં ખિલ્લા મારનારને પણ આપણે સપોર્ટ આપી શકીએ. કદાચ એવી તાકાત નથી. દુશ્મનને પણ માફ કરી દેવાની તાકાત આપણી પાસે કેવી રીતે આવે, બસ એની પણ વિચારણા કરીશું. એ વાત આપણી યાદ કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય
તો મિચ્છામિ દુક્કડમ.